હા 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 હું અહીંયા બેસી ગયા બાપુ. બસ જાગે રાય બેહું. તું કેમ આજે નથી ગયો નોકરીએ? એટલે તમે બેસો એટલે મારે નહીં બેસવાનું એવું હોય? એટલે ભાઈ તાર મારે નોકરી છે એટલે કહું છું. બાકી નવરાવો તો આખો દી મારે એરી બેહો, મને શું વાંધો હોય? હજી જવાનો છે ને ઘણો વાર છે. એવું છે? હા મારો ટાઈમ થશે એટલે જતો રહીશ. હમ. તમે કયો નાસ્તા પાણી કરી લીધા કે નહીં? જાગીને અહીંયા બેઠો છું નાહી ધોઈને. હવે નાસ્તા પાણી મેં કીધું બૂમ પાડે પછી જાય. ભાખરી છે આજે, ખાશો કે નહીં? એટલે ભાઈ અમારે તો જે હોય એ થાળીમાં આવવું જોવે. જો આ ઉંમરે પછી બહુ વኛણ કરીને તો થાળીમાં આવતું બંધ થઈ જાય. ના ના એવી વાત નથી. આ તો તમારી ઉંમર થઈ છે હવે, અને ઘણી વાર તમે કહેતા હોય ને કે આ વજનવાળો ખોરાક ખાવ ને પછી પેટ ભર્યું ભર્યું લાગે, ઘડીક વારમાં પચતું નથી, એટલે પૂછ્યું, બીજું કાંઈ નહીં એમ. પણ એ રિક્વેસ્ટ બધી વહુને ન કરાય ને, નકર પછી ખાલી થાળી આવે પછી એવું થાય. હા એ વાત એ સાચી. અને હું શું કહું છું, હા કદાચ આ વહુ કદાચ હું રિક્વેસ્ટ કરું ને ખાલી થાળી આવવા દે તો એની કરતાં આપણે નાના વહુને ઘરમાં લઈ આવી તો? નાના હોવ ને એટલે તારા વહુને તારા લગ્ન કરવાનો શું વિચાર છે? તું કંઈક કે તો મને ખબર પડે ને. જો મેં તમને પહેલાંય કીધું હતું, હજુય કહું છું કે મારે લગ્ન કરવાનો હમણાં એવો કંઈ વિચાર છે નહીં. વિચાર નથી એટલે આવો તો પહેલો છોકરો ભાડ્યો કે લગ્ન કરવાનો વિચાર નથી, એટલે કેમ આમ નોકરીમાં જાઓ તો ત્યાં કાંઈ આમ સમજી જા ને. જો બસ હા એવું કાંઈ નથી. મારી વાત સાંભળો. એમાં એવું છે ને કે થોડાક સમય પછી આમે લગ્ન તો કરવાના જ છે. આ દુનિયામાં જે પણ પુરુષ કે સ્ત્રી જન્મ લે છે ને એના લગ્ન થવાના નક્કી જ હોય. એવું ન હોય, અમુક તો લગ્ન પહેલાય વૈયા થાય છે. ઈ ગૌણ વાત કહેવાય ને એમ, પણ આમ ફિક્સ તો ખરું ને. આ દુનિયાનો નિયમ છે, જે જન્મ કરે મતલબ જેનો જન્મ થાય એ મોટા થાય એટલે એ પરણે, પછી એના બાળકો થાય અને પછી વૃદ્ધ થાય ને જતા રહે. મતલબ તારે લગ્ન કરવા નથી કે તારી પસંદગી હોય ન્યા કરવા છે કે શું છે? તો મને કંઈક આગળ પગલાં લેવાની ખબર પડે. જો તમે ખોટી મગજમારી ન કરો ને તો બધી પૂરતી વાત કરો. એટલે એમાં શું મગજ મારી? હવે તો લગ્ન કરે એવડો થઈ ગયો છો તો સાંભળો, તમે કોઈ છોકરી જોઈ હોય ન જોઈ એ મને ખબર નથી, પણ મેં એક છોકરી જોઈ રાખી છે. ખબર જ હોય. આ નોકરી કરતા હોય ને એ આમ હેઠા તો લગભગ બેહે જ નહીં. વાહ ભાઈ વાહ, એવું કાંઈ નથી હો. હું કાંઈ બીજા છોકરાઓની જેમ કે બીજી છોકરીઓની જેમ નથી. હા. કોણ છે કે તો ખરો? આમ કાંઈ આઘું જવાની જરૂર નથી, ઘરમાં ને ઘરમાં પતે એવું છે. ઘરમાં ઘરમાં એટલે એટલે એમ કે અમારા ભાભી છે ને એની બેન સંધ્યા. લે એટલે તમે આમ કહેશો કે એકાબીજાના મન મળી ગયા છે? કેતો નથી, હું પણ કે સંધ્યાને પસંદ કરું છું ને સંધ્યા પણ મને પસંદ કરે છે. લે આ બધું ક્યારે થઈ ગયું? મેં છે ને પેલા કંકોત્રી લખી હતી, એમાં અમારા બેના નામ લખ્યા હતા. પછી એ કંકોત્રી મેં સંધ્યા પાસે પહોંચાડી, એને વાંચી, એને ગમ્યું, પછી શરૂ થયું અને પછી અમે આગળ વધ્યા. કેવી વાતો કરો છો તમે? હવે જ્યારથી મન મળ્યા ત્યારથી એકબીજાને ઓળખીએ છીએ અને પસંદ કરીએ છીએ. લે તો જો આ વાત તો તારી ભાભીને પહેલા કરવી પડે. વાહ, મારા ભાભીને વાત કરીશ ને મારા ભાભી માની જશે નહીં? તો એના હાથની જ વાત છે ને, એ માને તો જ થાય ને, કે એમાં હું કહી દઉં કે તો જ ન જ થાય ને. તમને ખબર છે કે મારા ભાભી છે ને એ કાંઈ શાંતિથી માને એમાંના છે નહીં. તો પછી એમાં હું શું કરી શકું કે? અરે ઘરના વડીલ છો, તમારે વાત કરવાની હોય ડાયરેક્ટ. ગમે એમ તો એ તમારા વેવાય થાય ને, ભાભીનો પરિવાર એ આપણા ઘરના વેવાણ, તો તમારે જવાય ને આટો મારવા. વાત ન ખાય કે મારા નાના દીકરાને પણ તમારી દીકરી પસંદ છે તો લગ્ન કરાવશો? કાંઈ નહીં, હું પહેલાં તારી ભાભીને પૂછીશ. એ આ ના કરશે તો આગળ કોર્ટમાં જાય અને તારા લગ્ન કરાવશું ત્યાં. બસ એટલે બાજી કાઢીને નથી કરવાનું, પ્રેમથી પતાવવાનું છે. પ્રેમથી કોર્ટ એટલે એના પપ્પા પાસે જાય છે એમ? ઓહ, તો ભલે, હું તો ઓલી કોર્ટની વાત સમજો. અરે ના બાપા ના, એટલે તો કહું છું એ કોર્ટને ક્યાં સંભાળે? આપણા હાથ પેઢીમાં કોઈ કોર્ટનું બગીચું નથી છેડ્યું. હા હા, ભગવાનને એટલી જ પ્રાર્થના છે કે બે ખાનાથી હંમેશા દૂર રાખવાનું. એક જેલખાનું, એક દવાખાનું, એક કોટખાનું. ક્યારેક લેતો હોય ને સંજ્યાને તો હું મળી તો લઉં. ઘણી વાર આવે છે, ખબર જ છે કે એની બેન છે તો પછી આવવાની તો આજ ઘરમાં ને.
એ આવે છે એ વસ્તુ અલગ છે ને હવે મને ખબર પડ્યા પછી આવે ને તો મજા આવે. સારું લેતો આવી અત્યારે. હવે મારો ટાઈમ થઈ ગયો, મારે જવું છે ઓફિસ. હા. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આહા, શું વિચારે છે બેઠી બેઠી? એ જ કે હું ગરબામાં શું પહેરીશ. બધા શું પહેરતા હોય? ચણિયા ચોળી જ પહેરે ને. મારે બધા જેવું નથી પહેરવું, મારે બધાથી કંઈક અલગ પહેરવું છે. હું તારે અલગ પહેરવું છે? એટલે આમ બધા કેવી સિમ્પલ ચણિયા ચોળી પહેરે એવી હા. નથી પહેરવી, મારે છે ને વેસ્ટર્ન પહેરવી છે. અત્યારે છે ને વેસ્ટર્નમાં શું કરે છે ખબર? છોકરીઓ ઓલો મોટો મોટો પાયચાવાળો લેંગો હોય ને એ પહેર્યો હોય, પછી બ્લાઉઝ પહેર્યું હોય આમ અડધી બાંય વાળું, અને ઉપર ઓઢણું નાખ્યું હોય, આવું પહેરે છે કાંઈક, મેં જોયું હતું એવું. પણ એ તો સાઈડર હોય ને એ પહેરે મમ્મી. હા તો આ તો મારા લગ્ન છે ને તો તું લગનમાં વાત કરે છે? તો હમણાં નવરાત્રી બોલી મેં ક્યારે નવરાત્રી કીધું? તો મેં નવરાત્રી સાંભળ્યું. તો પછી આ મમ્મી તમારા કાન જતા રહ્યા છે, બીજું કાંઈ નથી. એ વાત સાચી. મારે એક કામ કર ને, મારે મશીન લાવવું પડશે કાનનું, સંભળાય છો શું જો હમણાં લગ્નનો ખર્ચો જો હવે એ બીજી ત્રીજી કાંઈ નહીં યાર અત્યારે. પણ તે લગ્ન કોની હારે કરવાનું વિચાર્યું છે? તમને નથી ખબર? તમે મને પૂછો છો કોની હારે કરવાનું વિચાર્યું છે એટલે. આ તો વળી જાણું, મેં કીધું. હા, બેનનો દેર છે સાગર, એની જોડે. એ કઈ નવી વાત છે? સાગર વાહ. પણ તારા ને સાગરના મન મળી ગયા છે. તું વિચારે છે કે સાગર હારે લગ્ન કરવા છે, પણ મને નથી લાગતું કે ફાલ્ગુની તારા લગ્ન સાગર હારે થવા દે. તું કેમ? માંડી વાળ તો સારું. કેમ? એને શું વાંધો હોય? હવે તને ખબર તો છે કે તમે બે સાવકી બેનો છો, તો ઈ તને એના ઘરમાં એની દેરાણી તરીકે સ્વીકારશે? એમ કે મને તું. એટલે એના લીધે હું મારા લગ્ન માંડી વાળું એમ? આ કઈ રમતો ચાલે છે? ચલો આજે આ ડ્રેસમાં આ કલર અવેલેબલ નથી તો સંધ્યા એ કલર નહીં બીજો કલર લઈ લે. ડ્રેસ જ બદલી નાખ, એ ડ્રેસ લેવો જ નથી. આ કઈ કપડાં લેવા ગઈ છું? પણ બેટા એવું નથી. બીજો છોકરો એ સારો મળી જ રહે ને તારા નસીબમાં હોય તો ખોટો શા માટે આપણે ઝઘડા ઘરમાં? મને એ ચિંતા થાય છે. મારું મન ના લાગે બીજા છોકરા જોડે, એનું કઈ નહીં. આ શું પ્રેમને તમે રમત સમજી છે? આ નહીં ને બીજો, બીજો નહીં ને ત્રીજો. અરે હું પ્રેમને રમત નથી સમજતી, પણ મારી વાત માને ને તો તું ઘણું સારું છે એમ કહું છું હું. ના, એ બાબતે હું કોઈની વાત નથી માનવાની. અને છે ને મને મનાવવા પણ નહીં આવતા, પ્લીઝ. તું શાંતિથી રહી શકીશ ઈ ઘરમાં? મને તો એ ચિંતા થાય છે તારથી. હવે એ તમારી ફાલ્ગુની છે ને, મારે કંઈક બોલાઈ જશે હમણાં. એ છે ને એના લીધે જ દુઃખી થઈ છે અહીંયા રહીને, પણ એની છે ને જીભ કંટ્રોલમાં નથી રહેતી અને પછી મને કહે છે કે તું મારી જોડે ઝઘડા કરે છે. ગમે તેમ તો એ તારી મોટી બેન છે. હા, ફાવે એમ ન બોલ તું પછી. હાવ તો એને ક્યારે મને નાની બેન સમજીને રાખી છે? માણસોની બહેનો હોય ને, બે બહેનો, તો મોટી બેન નાની બેનને દીકરીની જેમ રાખે. અને આ તો અને આંગળી પાસે આંગળી માંડવી છે. સંધ્યા એમ કર્યું તો હું બી કરીશ, હું એના કરતા વધારે કરીશ. હોય, હવે એને લાડ ન કરવા હોય, મોટી છે તો એવું થોડું છે કે એને લાડ ન કરવા હોય. નાની પણ લાડ કરે. ભલે ને કરે લાડ, પણ એ લાડ કરે તો ઓકે, પણ હું કરું એટલે બેનને બહુ બધી બળતરાઓ થાય. બાપરે બાપ, તું તો બહુ ખાટી હોય. એટલી વારમાં કેટલી ગરમ થઈ ગઈ ને કેટલું બોલી ગઈ. તો બોલી જ જાવ ને. હા, તમે આટલા ટાઈમથી હું સાગરને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું, હવે તમે એમ સડનલી કહી દો છો કે તું માંડી વાળ. આમ માંડી વાળું કાંઈ નહીં. હવે બીજું હું, આ તારી મરજી હોય ને એ પ્રમાણે કર. બીજું તો હું શું કહું તને, કે મને તું. એ તો એવું જ થવાનું છે, મારી મરજી પ્રમાણે જ થવાનું છે. પછી તમે ગમે તે ભલે ને કહો. આમાં મારા તો કાંઈ છે ને, અરે આમાં મારું તો કાંઈ હાલવાનું નથી. તે નક્કી કરી જ લીધું છે કે મારે સાગર હારે જ લગ્ન કરવા છે, તો તું સાગર હારે જ લગ્ન કરીશ. હું ગમે એમ કહીશ તોય. તમે મને એક વાત કહો, સાગરમાં કઈ ખામી છે? અરે હુંય કહું છું કાંઈ ખામી નથી સાગરમાં. તો પછી એના જેવો છોકરો છે ને તમને ક્યાંય જોવા નહીં મળે. હા, તમારી છોકરીને સુખી રાખશે, શાંતિથી રાખશે અને રાણીની જેમ રાખશે. પણ નહીં, તમારે તમારી મોટી દીકરીની ચિંતા છે. એને નહીં મજા આવે, એને નહીં ફાવે, એટલે તું એની જોડે લગ્ન ના કર. પણ તું બીજો છોકરો આપણે શોધી તો એ કાંઈ હું તને રાણીની જેમ નહીં રાખે. એ છોકરો કાંઈ તને તકલીફ આપશે, તને ખુશ નહીં રાખે એવું લાગે છે? આમ જો, આ પાંચેય આંગળીઓ સરખી છે નહીં ને? ના. તો પછી તો બધા છોકરાઓ સરખા ના હોય મમ્મી. મારે તો હવે છે ને, હું હારી ગઈ છું આમ તને સમજાવીને. હવે મારું મગજ ચાલતું નથી. મને સમજાવવાની આવે જ નહીં. તમે ફાલ્ગુની બેનને સમજાવો.
સારું સમજાવીશ ફાલ્ગુનીને, બીજું તો શું કહું હું તને. હા બસ એમ. અને શાંતિથી મને અહીંયા હિંચકવા દો યાર. હા ખોટું હિચક, મગજનું હું દહીં જાઉં ન છું. પાડો. હિંચક્યા કર ને વિચાર્યા કર. મારે તો કઈ નહીં વિચારવું, તમે લોકો વિચારો. અને ફોન જ ઉઠાવે નહીં. જાણે જ ફોન ના ઉઠાવે. કોને ફોન કરો છો? પેલા નીલ્યાને, એ સમારો ટાઈમે જ ફોન ના ઉપાડે, કામ હોય ને ત્યારે. ઠીક છે, મારે તમારું કામ છે, પણ ફ્રી હો તો વાત કરું. ના અત્યારે ફ્રી નથી, પછી વાત કરીએ આપણે. અરે પણ અર્જન્ટ કામ છે. તારું અર્જન્ટ કામ કેવું હોય ને મને બધી ખબર છે. જો અત્યારે છે ને કોઈ હસી મજાકની વાત નહીં. અત્યારે છે ને મારે ખાસ કામ છે, તો નીલિયાનો ફોન ઉપાડી લઈને તો એક મેટર પતી જાય. અરે થોડું અગત્યનું. હું તમને હસી મજાકના મૂડમાં લાગુ છું. શાંતિ રાખ ઘડી, શાંતિ રાખ. અને કેમ આજ જૂની સાડી પહેરી આજે નવી સાડી પહેરતી હોય તો? લેવા જવાની છે, કહ્યું હતું, યાદ તો રહી નહીં તમને? હા, સન્ડેના દિવસે જઈએ. ના, કાલે 2 સાડીઓ લેતા આવજો, તમારી પસંદની. ચાલશે મને? ઓકે, સારું, વાંધો નહીં, લેતો આવીશ. ફોન મૂકો ને સાઈડ પર હવે. શું છે પણ તારે કામ એટલું બધું અર્જન્ટ? બોલો. આ તમારા ભાઈના લગ્નની વાત ચાલે છે, ખબર છે તમને? ખબર તો હોય જ ને, વાત કરે છે તે. હા, પણ કોની સાથે વાત ચાલે છે એ ખબર છે? હા, કેમ? કોની સાથે વાત ચાલે છે? સંધ્યા સાથે. તમને ખબર છે ને કે મારી સાવકી બેન છે? હા, તો પછી એની લગ્નની વાત શું કામ કરવી જોઈએ આપણા ઘરમાં? અરે પણ તારી બેન છે, એમાં ક્યાં ખોટું છે? હે, કે સાવકી પણ બેન તો કહેવાય કે નહીં તારી. અને આમ તો તમારે સારું ને કે આ બંને બહેનો તમે એક ઘરમાં રહેતી હોય, તમારે કેવી શાંતિ. ના, કોઈ શાંતિ નહીં, અશાંતિ થઈ જશે આ ઘરમાં. મારે છે ને એની હાથે જરાય બનતું નથી, મારે એની હાથે રહેવું નથી. એટલા માટે છે ને આ લગ્નની વાત કેન્સલ રાખો. અરે આ તો પહેલી વાર સાંભળ્યું કે બે બહેનોને બનતું નથી. હા, તો નથી બનતું તો નથી બનતું. પહેલા હું મારા ઘરે હતી ને ત્યારે એ મને શાંતિથી જીવવા નથી દેતી, અને હવે લગ્ન કરીને મારા ઘરે જ આવવા માંગે છે, એટલે અહીંયા પણ મને શાંતિથી જપવા નહીં દેશે. અરે પણ મને સમજાતું નથી કે આટલી બધી તને એનાથી શા માટે નફરત છે? હે, હવે ના બહેનો પિયરમાં હોય ને ત્યારે ઝઘડો કરતી જ હોય, એ તો બધું હસી મજાકમાં જતું હોય. હવે તો અહીંયા તો દેરાણી બનીને આવશે ને એટલે તારે તો ઉલટાની શાંતિ રહેશે. અહીંયા છે ને તને માન મળશે, રિસ્પેક્ટ આપશે, અને તું પાછી તારી બેન છે અને ઈ તારી દેરાણી બનશે, એટલે તમારે ક્યારેય ઝઘડા પણ નહીં થાય, એટલે અમારે બંને ભાઈઓને પણ ક્યારેય અલગ થવાનું નહીં થાય. એવું ક્યારેય નહીં બનશે. અમે બંને ભેગા હોઈએ ને એટલે ઝઘડા જ થાય. અને પહેલેથી એ બધી મારી વસ્તુ છીનવતી જ આવી છે. એને જે પણ મારા માટે કઈ વસ્તુ આવે ને એ જ જોતી હોય, એના માટે વસ્તુ હોય ને એને નહીં જોઈએ. અને કાયમના ઝઘડા. એને છે ને મારી સાથે ઝઘડા સિવાય કંઈ દેખાતું નથી. અરે જો હા છે ને કોઈ રમતની વાત નથી. હવે આવી નાની નાની બાબતોને મનમાં થોડી રાખવાની વાત કરે છે તે. હવે એવું તો ઘરમાં ચાલ્યા જ કરે. જો તું છે ને એટલું બધું મગજ પર નહીં લે. આ એકવાર એના લગ્ન થઈ જશે ને એટલે આપોઆપ બધું શાંત થઈ જશે. શાંત નહીં થાય. આ ઘરમાં ઉપાધિ ઊભી થશે. હું જતી રહીશ જો એ આ ઘરમાં આવે તો. ક્યાં જતી રહીશ? ગમે ત્યાં, મારા પિયર ની તો પછી ભગવાન જ્યાં લઈ જાય ત્યાં. એ બુદ્ધિની બારદાન કે ભાન પડે છે? શું બોલે છે? હે, ક્યાં ઈ આવે તો તું જતી રહેશ એટલે એનો મતલબ શું? મારે એની સાથે રહેવું નથી, એનો મતલબ એ છે. હવે તમને સમજાતું હોય ને તો ઠીક, આ શાંતિથી સમજાવું છું ને તો તમને સમજ નથી પડતી. શાંતિ શાંતિ, થોડી શાંતિથી વાત કરો. જો મારે એની સાથે છે ને જરાય બનતું નથી. અમારા બંનેના છે ને ગ્રહો નથી મળતા. અમે બંને એકબીજાને જોઈએ ને એટલે ઝઘડા જ કરીએ છીએ. એટલે આ વસ્તુ તમારે ઘરમાં ઝઘડા ઊભા કરવી હોય તો જ કરજો, નહીં તો પછી છે ને અહીંયા જ માંડી વાળો. સારું, હું વાત કરી લઉં. તમારે જેને સમજાવવું હોય ને એને સમજાવી દેજો. ઘરમાં જેની સાથે વાત કરવી હોય એની સાથે કરી લેજો. પણ જો એ આ ઘરમાં આવશે ને તો એટલું જાણી લેજો કે હું આ ઘરમાં નહીં રહું. પછી તમારે મને ડાયવોર્સ આપવા પડે તો ઠીક છે, અને અલગ થવું હોય તો એ મને મંજૂર છે. શું બોલી? કઈ મગજમાં છે? શું બોલી તું? તને ખબર છે કઈ? ડાયવોર્સની વાત કરે છે તું મારી સાથે? હા, એટલે કે જો તમે મારી સાથે અલગ રહેવા આવવા તૈયાર ના હો તો પછી મારે તો અલગ થવું જ પડશે ને. બાપ રે બાપ, હા તારી બહેન પ્રત્યે તને આટલી બધી નફરત છે કે તું મને પણ છોડવા તૈયાર થઈ ગઈ? હા છે, મારે એને છે ને જોવી જ નથી, એટલા માટે તો હું મારા પિયરે નથી જતી. અને હવે એ અહીંયા આવવાનો પ્રયત્ન કરે છે. એ હું ક્યારે નહીં થવા દઉં. ઠીક છે, હું એકવાર વાત કરી લઉં સાગર સાથે.
પપ્પા સાથે પછી તને કહું. પછી કહું નહીં, આ લગ્ન પોસિબલ નથી, કેન્સલ જ થવા જોઈએ. આપણે એવું નક્કી કરીએ કે તું કેમ થાય. હા, ઠીક છે. પણ હું તને શું કહું, આ તને એના માટે એટલી બધી નફરત આ એટલી નાની બાબતને લીધે છે? 10 વાર કહ્યું ને કે મને એ વ્યક્તિ પસંદ નથી, તો હજી એ તમારે સાંભળવું છે કંઈક કે મારી સાથે તમારે ઝઘડાનો પ્લાનિંગ છે, તો કહી દો હું તમારી સાથે ઝઘડો કરીને જતી રહું. ના ના ના, તે કીધું એ બધું આવી ગયું, સમજાઈ ગયું મને, સમજાઈ ગયું બધું, મને સમજાઈ ગયું. सूरज हुआ मध्यम संध्या खिलने लगी आसमां ये है ये राज टूटने लगा, जो कबाब तुम में आ गई नहीं मानोगे तो ये राज टूटने लगा. ખરેખર બહુ ખતરનાક વોઇસ છે તમારો. સેમ ટુ યુ. ખતરનાક વોઇસ થઈ જશે, આનાથી પણ ખતરનાક વોઇસ થઈ જશે જો તું સંધ્યા સાથે ખીલીશ ને તો. શું કામ? અરે ખીલીશ તો. ખીલું જ છે મારે. નથી ખીલવું ભાઈ, તું ખીલીશ ને તો હું મુરઝાઈ જઈશ. જો મારી વાત સાંભળ, હું છે ને ખાસ તને એટલા માટે અહીંયા બોલાવ્યો છે હા કે આ તારી ભાભી છે ને હા સંધ્યાની બેન છે. મને ખબર છે. મને તો ખબર જ નહોતી. હકીકતમાં તમે ન કીધું તો મને ખબર જ ન પડે. અરે ભાઈ તું રમત નહીં કરને, સમજ મારા દિલની વેદના સમજ પહેલા. સંધ્યા એની બેન છે. હા તો હું પણ એનું પણ એ સોતેલી બેન છે. તે સોતેલી હોય સગી હોય નથી, મારે શું ફેર પડે? તારી ભાભીને ફેર પડે છે. એને હેનો ફેર પડવા માંડ્યો? સમજવાનો પ્રયત્ન કર, એ બંનેને છે ને બનતું નથી. તો હું શું કરું? બનાવું? નહીં, તું સંધ્યા સાથે લગ્ન કરવાનું માંડી વા. શું કામ? તારી ભાભીને પ્રોબ્લેમ છે ભાઈ, આવશે ને ઘરમાં તો ઝઘડા થશે એમ કહું. ના ભાઈ ના, એને પ્રોબ્લેમ હોય તો હું કઈ મારો પ્રેમ મારી નાખવાનો? હું સંધ્યાને પ્રેમ કરું છું. હા લે, એની વગર રહી નથી શકતો. હા, કેદી થઈ ગયું તમારા બંને વચ્ચે? હા તમારી, અચ્છા એટલે આ તમારા સંબંધની વાત નથી હાલતી, તમે બે સેટિંગ કરીને ગોઠવી રાખ્યું છે બધું. આજે છે ને તારી ભાભી હાવ ધૂળ કાઢ નાખી મારી. જો તું સંધ્યારે લગ્ન કરીશ ને ભાઈ તો તારી ભાભી ઘર છોડીને જતી રહેશે, એટલે તું સમજવાનો પ્રયત્ન કર. ક્યાંય નહીં જાય, ખોટે ખોટી ધમકીઓ મારે છે. અરે એક બેનના ઘરમાં બીજી બેન આવતી હોય તો એનાથી હરખની બીજી કોઈ વાત ન હોવી જોઈએ. પણ હું એ જ કહેતો હતો એને, પણ એને જરાય હરખ નથી. એને મને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે સંધ્યા ઘરમાં વહુ બનીને આવશે તો તમે ડિવોર્સના કાગળિયા તૈયાર રાખજો. વાતો કરે તમારે યારે છે ને, ગમત કરતા હશે ભાભી, અને તમે હું આમને આવી જાવ તોયલ મૂળાની જેમ. સમજાવાય ભાભીને કે જો જેમ હું તને પ્રેમ કરતો તો આપણે બે લગ્ન કર્યા, એ મારો ભાઈ તારી નાની બેનને પ્રેમ કરે છે ને એ બે લગ્ન કરશે. બધું કીધું, બધું મેં કીધું, પણ તને ખબર નથી તારી ભાભી જેટલી રૂપાળી છે ને, દેખાવડી છે ને, એટલો જ એનો મગજ છે ને તેજ છે. મારાથી ભૂલમાં પણ કોઈક છોકરીનું નામ લેવાઈ ગયું હોય ને તો શું કહે છે ખબર છે? શું? ઓહો બેબે બેબે એમ કરે. અરે પણ તમારે બીજી છોકરીનું નામ જ શું કામ અરે લેવું છે? ખાલી મસ્તીની વાત કરું છું, મસ્તી નથી થતી એવી. હવે એવી મસ્તી જ ના કરાય ને. મેં કોઈ દિવસ સંધ્યા સિવાય કોઈ છોકરીનું નામ નહીં લીધું હોય. હમણાં હું ગીત ગાતો હતો તો એમાં સંધ્યા વચ્ચે આવી હતી ને, આવી હતી. જાણે સંધ્યાની પહેલા કાંઈ કર્યું જ ન એવી વાત કરે છે. બધી અરે, ખબર છે મને, રવા ભૂતકાળ દે. ભૂતકાળ કહેવાય, વર્તમાન કહેવાય. હા તે હું એ જ કહું છું કે તું છે ને ભૂતકાળ ભૂલી ગયો ને, એમ અત્યારે વર્તમાનને તારે છોડવું પડશે. જો તું વર્તમાનને નહીં સુધારે ને તો મારું ભવિષ્ય બગડી જવાનું છે યાર. ના ભાઈ ના, એમાં કાંઈ ભવિષ્ય તમારું નહીં બગડે. તમે હાથ જોડોમાં હારા નથી લાગતા, મારા કરતા મોટા છો. જો સાગર સાચું કહું છું, હું મજાક નથી કરતો, સિરિયસલી વાત કરું છું. હું કેમ મજાક કરું પણ છું? સાંભળ ને મારી વાત. હા બોલો. હા તારી ભાભી સાચે જ ઘર છોડીને જતી રહેશે, મને છૂટાછેડા લેવાની ધમકી આપી દીધી છે અરે, યાર. સમજ. ક્યાંય નહીં જાય, અને કદાચ ને જાય ને તો અડધી કલાકમાં પાછા આવશે. આપણા ઘર સિવાય એમને કોઈ ઘરે રાખે એમ છે નહીં. એને ન રાખે તો કાંઈ નહીં, પણ મને છોડીને ગઈ તો પછી મને બીજી મળશે? તમારે શું કામ એવા સપના જોવા છે? જેમાં ખુશ રહ્યો ને, બીજી મળશે. જો તારા એના સંધ્યા કરતા પણ સારી છોકરી તને ગોતી દઈશ હું. નથી જોતી.
મને ઈ પતલો પાપડ જ ગમે છે. મારે છે ને ભરાવદાર કેરી નથી જોતી. જો તું સમજવાનો પ્રયત્ન કર, તું પતલા પાપડ શેકવામાં રહીશ ને તો મારી કેરી ઘોળવાનો મને સમય નહીં મળે મારા ભાઈ. જાવ ને હવે. સમજવાનો પ્રયત્ન કર પ્લીઝ, હું બે હાથ જોડું છું. તું સંધ્યાને ભૂલી જા, તને બીજી છોકરી આમ હિરોઈન જેવી છોકરી ગોતી અરે દઈશું. પણ નથી જોતી મારે, કીધું તો ખરું મેં. મારે સંધ્યા સાથે જ લગ્ન કરવા છે, કારણ કે હું સંધ્યાને પ્રેમ કરું છું. સંધ્યા મને પ્રેમ કરે છે. હું એના માટે બન્યો છું, એ મારા માટે બની છે. પણ અમે ઓલરેડી બની ગયા છે એકબીજા માટે. જે તમારું ગોઠવાય છે અમારું ગોઠવાઈ ગયેલું છે, તૂટી જશે મારા ભાઈ. નહીં તૂટે. અને એવું લાગશે ને ભવિષ્યમાં કોઈ દિવસ એવો પ્રશ્ન ઊભો થશે ને ત્યારે હું બેઠો છું ને તમારો નાનો ભાઈ, તમારી ઢાલ બનીને. એનું નહીં પૂતે. જો સાગર, મારા ભાઈ, તારી પાપડની લાઈમાં મારી હાફૂસ કેરી છે ને એ બગડી જતો રહ્યો. સાગર સમજતો નથી, ફાલ્ગુની સમજશે નહીં. એ પાપડ શેકી લે છે, પણ મારી કેરીનું શું થાય છે? બનાવવા જવી પડશે. આજે તો મમ્મી એટલું થકાઈ ગયું છે ને, આજે ઓફિસમાં બહુ કામ હતું યાર. હવે એ તો પારકી નોકરી કરવા જાય ને બટા, એટલે થાક તો લાગે જ. કોક દી વધારે કામ હોય, કોક દી ઓછું હોય, એ દાડે ઓછો થાક લાગે. હવે એમાં હું, પણ મારે તો હમણાંથી રોજે એટલું કામ હોય છે. આ મારો બોસ છે ને મારી પાછળ આમ હાથ ધોઈને પડી ગયો છે. પણ કામ વધારે હોય તો એ શું કરે એમ કે મને તો દે જ ને. એટલી તારે થોડું કામ વધારે રહેતું હશે. આ તારી હારે બીજા કામ કરતા હોય એને કામ વધારે રહેતું હશે ને. એમ નહીં, આ તમે મારી સાઈડ છો કે મારા બોસની સાઈડ છો? અરે હું તારા બોસની સાઈડ નથી, તો તને પૂછું છું ખાલી એમ કે આપણે નોકરી કરીએ છીએ પારકી, તો પછી કામ વધારે હોય તો કરવું પડે. આપણે ક્યાં બાપની ઓફિસ છે. પણ આ જેટલી પગાર આપે છે ને એટલા પગારમાં આટલું બધું કામ ન હોય. પણ હવે એને કોણ સમજાવે? હવે ખરેખર તને કહું, અત્યારના જમાનામાં છે ને પારકી નોકરી કરતા હોય ને તો મજૂર વર્ગનું શોષણ જ છે. શેઠિયાઓ આપણને ઊંચા જ ન આવવા દે. હા, પણ આમ એક જોવા જઈએ તો આપણી એ મજબૂરી છે ને. હું કામ નહીં કરું તો આ ઘર કેમ ચાલશે? વાત તો સાચી છે, એટલે તો કામ કરવું પડે છે. ન કરતો હું તને હમણાં ન કહી દઉં કે બટા ઘરે બેસી જા. અરે હા, આ બધી વાતમાં હું ભૂલી જ ગઈ. આજે રાજનો ફોન આવ્યો હતો. કેમ? એમને શું કામ હતું? મને એણે એમ કીધું ફોન કરીને, પહેલાં તો બધા છે ને સમાચાર પૂછ્યા, કેમ છો, કેમ નહીં, તબિયત સારી છે ને, સંધ્યા શું કરે છે ને, હાન નાન. પછી કે તમે એમ કે સંધ્યાને સમજાવો ને કે સાગર હારે લગ્ન કરવાનું માંડી વાળે. હવે એને તો ઉપાડો લીધો છે હો. હા, સાગરને ને મને શાંતિથી નહીં જીવવા દે એવું લાગે છે. તેમાં જ હું તને સમજાવું છું, કયું નહીં. અને તમે શું કીધું જીજુને? અરે હું શું કહું, એણે મને કીધું કે હું સંધ્યા જો આ ઘરમાં લગ્ન કરીને આવશે ને તો ફાલ્ગુનીએ એને ચોખ્ખું કહી દીધું છે કે આ લગ્ન તમે નહીં અટકાવો સાગરના ને સંધ્યાના તો મને છૂટાછેડા દઈ દેજો. અને મને છૂટાછેડા તમારે ન દેવા હોય તો આપણે જુદા રહેવા વયા જાશું. આવી બધી એની કંઈક શરતો છે. હા તો જાને બેન એને કઈ, કોને તારી જોડે રહેવું છે? આ ખોટે ખોટી ચાપલુસી બંધ જ નથી થતી એની. અરે પણ તું મોટી બેનનું ઘર બગાડીને તને શું મળશે એમ કે મને તું. પણ એ મારું ઘર બગાડે છે એનું કઈ નહીં. હજી મારું ઘર તો વસ્યું નથી. ઈ પેલા તો ઈ તોડવા ઊભી થઈ છે. યા વધારે માથાકૂટો ન થાય ને એ હાટું જા અત્યારથી છે ને વળી જાવ તો સારું છે. તો એને કહો ને, પણ તમે દર વખતે મને જ સમજાવો કે તું ભૂલી જા, તું ભૂલી જા, તું બીજે લગ્ન કરી લે, આમ કરી લે, તેમ. હું ભૂલવાની નથી. હું સાગર જોડે જ લગ્ન કરીશ, જેને જે થાય ને એ કરી લેજો. પણ મારી વાત સાંભળ, તારા હજી લગ્ન નથી થયા ને એ છોકરી તો ઘર બહારની થઈ ગઈ છે, તો એનું ઘર ન તોડાવાય બેટા. આપણે તમારી છોકરીને એટલી બુદ્ધિ નથી કે મારું ઘર છે તો હું સાચવીને બેસું. આ લોકોની છોકરીઓ હોય ને એ પોતાની નાની બેનને પોતાની નાની બેનનું ઘર બાંધવા માટે ગમે તે કરે. અને એક આ તમારી દીકરી છે, મારું ઘર બાંધવા માટે તો કઈ નથી કરતી, પણ તોડવા માટે બધું કરે છે. હે ભગવાન, મારે તો આમાં કોને સમજાવવાના? હું નથી તને કાંઈ કહી શકતી કે નથી એને કહી શકતી. અરે આમાં એનો વાક જ નથી. અમે બે સગી બહેનો નહીં ને, સાવકી રહ્યું ને એટલે એ તો આવું જ થવાનું છે. એ તો ખબર જ છે. અરે એવું ન વિચારાય બેટા. હા, હું તો નહોતી જ વિચારતી, પણ અત્યારે સાબિત કોણ કરે છે બધું? હવે તું આટલું બધું લાંબુ વિચારીએ ને આપણે તો પછી એમાં વધારે ઝઘડા થાય. કાંઈક તો જાતું કરવું પડે. એક કામ કરો ને, હા, આ જાતું કરવાનું લિસ્ટ છે ને એમાં મારું નામ પહેલા નંબરે લખી દો. દર વખતે મને જ કહો તમે જાતું કરો, જાતું કરો, જાતું કરો. હું હવે જાતું નથી કરવાની. તોય તારી જીદ પકડીને બેઠી છું અહીંયા, અને એની આ એવી જીદ પકડીને બેઠી છે કે આ ઘરમાં પરણીને આવશે ને
તો રાજને કે આપણે બે છે ને જુદા થઈ જશું ને તમારે જુદું ન થવું હોય તમારા ભાઈથી તો મને છૂટાછેડા દઈ દો. આ જેમ કરવું એમ કરે. એને છે ને રાજકુમારથી જુદું થઈ જવું હોય તોય થઈ જાય, અથવા તો એને ઘરથી અલગ થઈ જવું હોય તોય થઈ જાય. ને કેવી તેવડ છે હાથે ઘર અકાવવાની જોઈએ આપણે. એ તું ઈ ઘરે જશે તો એ છૂટી થઈને આ ઘરે આવશે, ફેર શું પડે આમાં? ઈ ક્યાંય બીજે જશે? એનો વિષય છે, એ મારો વિષય નથી. હું તો પ્રેમથી એની જોડે રહેવા માંગતી હતી ને. આ ટણી કરવાનું ચાલુ કોણે કર્યું? અરે પણ કો કેમ કહેશે કે નાની બેન કેવી છે, તો કે મોટી બેનનું ઘર ભંગાયું એ બીજે કોક પરણી એમ ગઈ. કહેશે કે આ મોટી બેન કેવી છે કે નાની બેનનું ઘર નથી બાંધવા દેતી. ખરું છે હો તારું, ક્યાંય બોલવામાં નથી પહોંચવા દેતી તું. બસ એક જીદ લઈને બેઠી છે ને એ બેઠી જ છે, એકની બે નથી થાતી એના માટે. જો મમ્મી, આ મારી જીદ નથી. હું જે કહું છું ને એ સાચું ને વ્યવસ્થિત કહું છું, પણ તમારા લોકોને સમજવું નથી એટલે તમે એ વસ્તુને જીદનું નામ આપો છો. તો હવે તું સમજાયો, અમારામાં સમજણ નથી તો અમને કહે છે અમારી મોટી કરેલી કે તમારામાં સમજણ નથી. હા, તમને છે ને જે લાગતું એ લાગે. તમને અત્યારે હું બોલીશ ને એટલે બધું ખરાબ જ લાગશે, પણ રહેવા દો. હું તમને કહી દઉં છું, મારા લગ્ન સાગર જોડે જ થશે. પછી આ દુનિયા ઉલટની સુલટ થઈ જાય ને તો મને કઈ ફિકર નથી. હારું, જા જે કરવું એ કર. હું ઘૂરી ચડ્યો છો કારુનો આમથી આમ ને ઓલો રઘવાઈ પૂછ્યું છું એમ. થાય જ ને રઘવાયો, થાય જ ને. કે હું થયું પણ આ ઘરમાં જો લગ્ન થાય ને હમ, તો છૂટાછેડાઈ થાય. લગ્ન થાય ને છૂટાછેડા કઈ સમજણ ન પડી. સાગર, હા, સાગરના લગ્ન કોની હારે નક્કી કરવાના છે? સંધ્યારી. જો એની હારે લગ્ન થાય ને, એ બેના લગ્ન થાય તો મારા છૂટાછેડા થાય. એટલે આવું થોડું હોય, તારી વહુને સમજાવવાની હોય ને. હું સમજાવું? કે ભાઈ, કેટલી સમજાવી મેં એને, કેટલી સમજાવી, પણ એ બે બેનું નથી બનતું તો મારે શું કરવું? એ વાત સાચી. આગળ બીજી કોઈક છોકરી હોય ને, હાલો હગાઈની વાત હોય ના પાડે બરોબર. આ તો સાગર પાછો એને મને કે હું એને પ્રેમ કરું છું. ઈ જ લોચો છે, ઈ જ લોચો છે. આપણે પ્રેમ ક્યારે થઈ ગયો ખબર ન રહી મને. અને ઓલી માનતી નથી. હવે એને એની હારે વાંધો છે. ઈ કે મને અહીંયા શાંતિથી જીવવા નથી દીધી, અહીંયા આવશે તો પછી પાછી નહીં જીવવા દે. એવો હલવા. એક જોતા તો એની વાત હાચી છે ને એક જોતા સાગરની વાત હાચી છે. તો કરવું શું હવે? વાત બધાની હાચી છે, ખાલી હલવાનો છો હું જ તે, બીજું કઈ એવું નથી. અમારે જવાબ તો તમને દેવો દાંત ને. આવે અહીંયા, મારો છે ને જીવ જાય છે. તારી હાળી છે તો તારી હાળીને સમજાવીએ, તારી વહુને સમજાવીએ. આ પ્રશ્ન અમારો નથી ઉકેલવાનો. હગો ભાઈ નો સમજે તો હાળી સમજે. મેં કીધું, સાગરને કીધું કે તું આ છોકરી ભૂલી જા, હું તને આની કરતા હારા મારી અપસરા જેવી છોકરી ગોત દે. ના ના, ઈ કે હું કે સંધ્યા સિવાય કાંઈ ન હાલે. સંધ્યા ખીલે તો જ સાગર ઈ કે ગુગવાટા કરે. આવું બોલે. સાચું કહું ને પપ્પા, અત્યારે મારી જિંદગી ગોટાળે ચડી ગઈ છે. સમજાતું નથી હું કરું, અને તમારા પેટનું પાણી નથી થતું. અરે ભાઈ, હું વહુને સમજાવીશ અને એ છતાંય ન સમજાય તો વેવાણ પાસે જાય. બાકી આમ જો ચોખ્ઠું ફિટ કરી દે બસ. એટલે લગ્નનું સોગઠું ફિટ કરશો કે મારા છૂટાછેડાનું ઈ મને કયો. એલા ભાઈ, લગ્નનું છૂટાછેડા આ એકનું થાય કે એકનું છૂટું તો એક જાય ને એક આવે એનો શું મતલબ? તમારે તો ગધો ને ગધો જ રહે. હા, એટલે કહું છું. એટલે છે ને તમે જેમ બને માનું નિવારણ જલ્દી લાવો. અને એવું લાગે ને તો મારા હાહુ પાસે જાઓ, એને વાત કરો, એને સમજાવો કે આ સોડિયુંને બેન ભેગી કરો. નકર આ બેન ભેગી નહીં કરો તો બે ભાઈઓ હાવ નોખા થઈ જાય લગ્ન પહેલા. અરે નોખા થવામાં વાંધો નહીં, પણ એક તો તારું જરાક ઓછું પગાર અને એમાં નોખું થઈને ક્યાં બધું પૂરું પાડવું, તકલીફ એ છે. એટલે જ હું જાણો છું. એક તો ટૂંકી આવક છે, અનોખો થાય તો પછી ઓલીના ખર્ચાય પૂરા નહીં થાય. ચારે કોરથી હું છે ને શિફ્ટીમાં આવી ગયો છું. એટલે તમે છે ને આમાંથી મને કંઈક ઉગારો ને તો સારું મારા બાપ, હું તમને બે હાથ જોડું છું. ઉગરી ગયેલો છું, તું તારા બાપ પર વિશ્વાસ રાખ બસ. હું તમે બસ વેવાણ પાસે જઈ અને કરું ભાઈ, બે છોડી વચ્ચે સમાધાન કરો. આ મારા બે છોકરા વચ્ચે ડખા થાય છે. હું તો સમજુ છું, મને સંધ્યારે લગ્ન કર્યામાં કાંઈ વાંધો નથી, પણ મોટી વહુ એની બેનને હગીને વાંધો છે ને એ લોસો છે. હવે એ તો તારી વહુને સમજાવવાની તારી જવાબદારી હોય, પણ તારાથી નથી સમજતા એટલે મારે ઉપલી કોર્ટમાં જવું પડે કે એની મા પાસે. તમે કોર્ટમાં કેસ દાખલ કરો, કેસનો સારો ચુકાદો આવે તો સારું, નકર આમાં જો ફાંસીની સજા થાય ને તો એ મને જ થાય, બીજા કોઈને નહીં થાય, મને પાકી ખબર છે. એલા ભાઈ, કાંઈ નહોતા, હું કામ એટલો બધો બી ગયો છો તું? એક તારી બાયડી કીધું આ કરશો તો હું છૂટાછેડા લઈ ગયો, આમાં એટલું બધું મૂંઝાઈ જવાનું હોય?
એ તો છે ને એ વહી જાય ને તો ખબર પડશે. આ મોઢું ગબી જેવડું થઈ જાય ને ત્યારે. અરે પણ એવી નોબત નહીં આવવા દો કહું છું, તારા બાપ માથે ભરોસો રાખ. પણ એ આમ ઊંધો જ હાલતો જાય. તમે છે ને કાલ સવારે જઈ અને મારા હાહુવારે વાત કરો, બીજું કાંઈ ન જાણો. હા લે હું તો અત્યારે જ પણ આ અંધારું દી હાથમાં નથી જાવું, દી હાથમાં કોઈ સારું કામ ન થાય. કાલ સવારમાં ઉગતા પોરે તું જો તારી હાહુને બાટલીમાં ઉતારી દઉં. જો નો સમજે તો કહું ભાઈ તમે આવો અને તમારી છોડીને સમજાવો. હા. અને લેતો આવું નો આવે. કાલ સવારનો સૂરજ ઉગે અને ઉગતા જ પોરે ઉગતા પોરની મેલડીમાંના દર્શન કરી અને મારા હાહુને મના વજી આવો. જઈ આવું તારું શોખતું નહીં ભાંગે ભાઈ. હું કામ એટલો બધો બી છો? પછી આ સમયમાં થાતું નથી ને, બીજું થાતું નથી. હાલ હવે હું જાઉં છું ઘરે. ખાઈને વહેલા હુઈ જાઉં ને વહેલા જાગું બસ. હા. હે ખાઈને હુઈ જવું છે ને? કેવી નિરાશ છે બોલો. કે વહેલા હુઈ જવું છે. અહીંયા મારી નીંદર હરામ થઈ ગઈ છે. ફાલ્ગુની. હા બોલ, શું કામ હતું? કેમ આવી રીતે જવાબ દેવો જરૂરી છે? થોડી શાંતિથી વાત નથી થતી? એ તો હું તને પણ કહેવા માંગુ છું, તારાથી નથી થતી. હું તારી મોટી બેન છું, એટલું તો યાદ હશે ને તને? પણ તે ક્યારે રાખ્યું છે મોટી બેન જેવું? આ એક લક્ષણ તારા એવા નથી કે હું દુનિયાને કહી શકું કે આ મારી મોટી બેન છે એમ. તો તારામાં કયા લક્ષણ ભરેલા છે કે હું પણ કહી શકું કે મારી નાની બેન છે? હવે જવા દે ને. તારા માટે મેં કેટલું જાતું કર્યું છે, અત્યાર સુધી જાતું કરતી આવી છું, તોય હજી તને શાંતિ નથી. ઓહો હો હો, તે જાતું કર્યું? અત્યાર સુધી તો બધી મારી વસ્તુ તે છીનવી લીધી મારી પાસેથી, અને હવે તું કહે છે કે તે જાતું કર્યું. જા હવે જુઠ્ઠું બોલવાનું રહેવા દે. મેં શું છીનવી લીધું તારી પાસેથી? અરે આ નાનપણથી જે વસ્તુ મારી હોય ને એ બધી જ તે છીનવી લીધી છે. અને હવે બકા, 2 રૂપિયાની ચોકલેટ તારી પાસેથી લઈ લેવાથી વસ્તુઓ છીનવાઈ નથી જતી. ત્યારે તો 2 રૂપિયાની એ કિંમત હોય, પણ તને એ બધી ક્યાં ખબર પડે? રહેવા દે ને, મારે તારી સાથે કોઈ મગજમારી જ નથી કરવી. બહુ સારું. મેં પણ તારી સાથે મગજમારી કરવા ફોન નથી કર્યો. આ તો શું કામ ફોન કર્યો છે ને તે બોલવા માંડ. એ જ કહું છું કે આ તને મારા અને સાગરના લગ્નથી શું વાંધો છે? વાંધો છે કારણ કે સાગર મારો દેવર છે અને તું પાછી મારી દેરાની બનીને મારા જ ઘરમાં આવવા માંગે છે. તો તને શું વાંધો છે? પણ મારે સાગર જોડે લગ્ન કરવા છે, બીજે ક્યાં તારી આડે હું આવવાની છું? તો વાંધો મને હોય જ ને. એક તો ઘરે તો શાંતિથી જીવવા નથી દીધું, અને હવે અહીંયા આવીને પણ હેરાન કરવા માંગે જ મને. હું તને ક્યાં હેરાન કરવા આવવાની છું? હાથે કરીને મારી જિંદગી શું કામ બરબાદ કરે છે? તારે લગ્ન કરવાના હતા તો તે કરી લીધા ને. હવે મારો વારો આવ્યો ત્યારે તારે આડું ફાટવું છે? અરે પણ મેં કઈ તારી જેમ લવ મેરેજ નથી કર્યા, આ મમ્મી પપ્પાએ કરાવ્યા હતા. એ જે હોય ત્યારે પપ્પાની હાજરી હતી અને પપ્પાએ લગ્ન કરાવ્યા. હવે પપ્પાની હાજરી પણ નથી, એટલે તું મમ્મીનું કંઈ ચાલવા નથી દેતી. હા તો એવું રાખ, પણ તું જો આ ઘરમાં આવીને તો હું આ ઘરમાં નહીં રહું, એટલું યાદ રાખજે. અરે તો કાંઈ વાંધો નહીં. તું આવા ઇમોશનલ બ્લેકમેલ કોને કરે છે? ના રે તો કંઈ નહીં. એ તારો કન્સર્ન છે, મારો નહીં. ના રે હોય તો ઘરે જતી રહે, જ્યાં જવું હોય ત્યાં જતી રહે. તારા રાજને લઈને જતી રહે, એકલી જતી રહે. જોયું ને? તારો વિચાર છે બેન. જોયું ને? આ જ તો વાંધો છે ને કે તું આવશે ને તો તું સુખેથી મને જીવવા નહીં દેશે, આ ઘરમાંથી અમને બંનેને કઢાવશે. તું તો એ જ ચાહે છે ને? તને આખી દુનિયામાં મારા દેવર સિવાય કોઈ બીજો છોકરો નહીં મળ્યો. જો મારે છે ને તને તારી ઘરમાંથી બી નહોતી કાઢવી અને તમારા બંનેના ડિવોર્સ થાય ને એવું પણ નહોતું કરવું. આ બધું છે ને તે જાતે જ બધો ગેમ પ્લાન કરેલો છે કે સંધ્યા આ ઘરમાં આવશે તો હું રાજને ડિવોર્સ આપી દઈશ, યા તો પછી આ ઘરમાંથી નીકળી જઈશ. આ બધી છે ને તારી પોતાની ઉપજો છે, એટલે તું મારા પર ના ના, આ તો તારો પ્લાનિંગ છે મને હેરાન કરવા માટેનો, કે દુનિયામાં તને કોઈ નહીં મળ્યો અને મારા દેવર સાગર જ તને પસંદ આવ્યા અને એની સાથે જ તને પ્રેમ થઈ ગયો. આ તો છે ને તારી બધી ચાલ છે કે હું સુખેથી રહેતી હોઉં ને તારાથી જોવાય નહીં, એટલા માટે જ કરીને તે સાગરને પ્રેમ જાળમાં ફસાવ્યો અને હવે મારા ઘરમાં આવીને મારા ઘર પર રાજ કરવા માંગે છે. શરમ કર. તારી બેન માટે આવું બોલે તને શરમ નથી આવતી? અને આ તારો દિયર છે, એના ઉપર કઈ શું ધબ્બો મારેલો છે, કઈ એમ સાઈન સિક્કા કરેલા છે કે એને મારાથી એને પ્રેમ ના થાય? જો દુનિયાની કોઈ પણ સ્ત્રી હતી ને તારી જગ્યા પર તો હું સાગરભાઈના ખુશીથી લગ્ન કરાવી દે, પણ તું છે ને આ ઘરમાં મને નહીં જોઈએ એટલે નહીં જ જોઈએ. જો બેન એક વાત સાંભળ, તું છે ને સાગરની ભાભી છો, એની માં બનવાની કોશિશ ના કર. એટલે જે કરે છે ને એ કર, અને ના પોસાય ને તો એ ઘરમાંથી નીકળી જા. જોયું ને? ખબર જ હતી. એ જ તો કહું છું કે તારો પ્લાનિંગ છે કે હું આ ઘરમાંથી જાઉં અને અમે લોકો દુઃખી થઈએ, કેમ કે તને ખબર છે કે સાગર રાજ કરતા થોડું વધારે કમાય છે, એટલે અમારે જો અલગ જવું હોય તો અમારે તકલીફ પડે એમ છે, અને તું તો હંમેશા મને તકલીફ આપવા જ માંગે છે. વાવ, આ વસ્તુની તો મને ખબર જ નહોતી કે સાગર છે રાજ કરતા વધારે કમાય છે. આ તો તે અત્યારે કહી દીધું. જો મારો આવો કોઈ ઇન્ટેન્શન નહોતો,
આ બધી છે ને વસ્તુ તું જાતે બહાર નીકાળે છે ને મને કહે છે, એટલે હવે તું બોલવામાં થોડું ધ્યાન રાખ બકા. તું બધું તારા જ ઘરની ખુલ્લી મારી સામે કરે છે. બસ 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 હા, તું બહુ ભોળી ના બન. તને છે ને બધી જ ખબર છે. પહેલા છે ને તે બધી ઇન્ક્વાયરી કરી લીધી છે અને પછી જાતે જોઈને સાગરભાઈને ફસાવીને આ ઘરમાં આવવા માંગે છે. મને બધી ખબર પડે. હા જો તારે છે ને અત્યારે તારો ઘરવાળો પણ કમાય છે, સસરા પણ કમાય છે અને તારો દેર પણ કમાય છે, એટલે તારે છે ને કંઈ જ કામ નથી. મારે 1707 કામ છે અને મારે જોબ પર પણ જવાનું હોય, ઘરની જવાબદારી પણ હોય ને મમ્મીને પણ સંભાળવાના હોય. કારણ કે તું તો રહી સોતેલી, તારે ને મમ્મીને શું લેવા દેવા? મમ્મીને કદાચ કાંઈ પણ થઈ જાય તો પણ તને કાંઈ ફરક પડે એમ નથી. એટલે મારી પાસે ઇન શોર્ટ ટાઈમ નથી, એટલે મારી સાથે મગજમારી કરવાનું મૂકી દે. મને ખબર જ છે ને, મને ખબર જ છે કે આ બધા તારા નાટક છે. કઈ વાંધો નહીં, જોઈ લઈશું જે થાય. હા જોઈ લેજે, પણ મારા લગ્ન તો સાગર જોડે જ થશે. મૂકું છું ફોન. હું પણ જોઉં છું કઈ રીતે તારા લગ્ન થાય છે તે. હું લમણે હાથ દઈને બેઠા છો, ભજન હાલતા લાગે કાનમાં. ના ના, એરબડ્સ તો ક્યાં દેખાતા નથી. ભજન જ હાલે છે. કયા પ્રેક્ટિસ કરું છું કયા? કે ભવિષ્યમાં મારે ભજન કરવાના છે. ઓહો, તો કે એક આમ- હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કઈ ન જાણું, કઈ ન જાણું રે, કઈ ન જાણું રે. ગાવાનું કીધું તું, ગાંગરવાનું નતું કીધું ભાઈ. હું કેવો મસ્ત તાલ આપતો તો. એ તારા તાલ વાળી. હા ભાઈ, હા હું તને એક વાત કહું. હા તે કઈ નાખો ને તું એમાં. તું માની જા ને. કઈ વાતને લઈને? આપણા ઘરમાં અત્યારે શું ચાલી રહ્યું છે? કાંઈ નથી ચાલતું. બધું એની જગ્યાએ જ છે, આપણે પોતપોતાની જગ્યાએ છે. કાંઈ ચાલે છે આમાંથી જુઓ તો ખરા. આ હું તારી ભાભીની વાત કરું છું. એ અને ચાલીને ક્યાં જતા રહ્યા? અરે જતા રહ્યા નથી, જતા રહેશે એમ કહું કઈ છું. બાજુ જવાના છે? યાત્રા પર? ઘર પિયર પર? છોડીને, ઘર છોડીને. પણ હું કામ? આ તું લગ્ન કરે છે એટલે. લે, દુનિયાની પહેલી ભાભી જોઈ કે જે દેવર લગ્ન કરે એટલે ઘર છોડીને જતા રહે. આમ તો કઈ હોતું તને હશે? મેં પહેલા પણ કહ્યું હતું ને કે લોચા ચાલે છે, હજી માની નથી. હજી એક જ વાત ઉપર ઈ અડગ છે કઈ? કે સંધ્યા સાથે તું લગ્ન ના કર. એને બેને નથી બનતું. તું સમજ. હું તને શું કહું, મારી વાત સાંભળ. મેં તને થોડા દિવસ પહેલા ભાઈ કહ્યું હતું ને, એ વાત હજી પૂરી નથી થઈ. તો કરો ને. પણ થાવી જોઈએ ને. પણ અરે કેવા મરદ છો, કેવા પતિ છો, પોતાની પત્નીને સમજાવી નથી શકતા. અરે ડૂબી મરો ઢાંકણીમાં પાણી લઈને. એક કામ કર, હા, તું સંધ્યાને સમજાવી દે કે આપણે લગ્ન નથી કરવા. જા. હું કામ સમજાવું? મારે લગ્ન કરવા છે. તારા લગ્ન થશે થશે. તો મારા તૂટી જશે. કોણે કીધું? સંજોગ અને તારી ભાભી બે ભેગા થઈ ગયા છે. એવું થોડું હાલે. અને આમ જો, હું તો ન્યા સુધીનું કહું છું કે સંબંધ હંમેશા બાંધવા માટે હોય છે, તોડવા માટે થોડા હોય. મારા ભાઈ, હું જાણું છું કે તું જે કે સત્ય છે, હમ પણ તારી ભાભી એકની બે નથી થતી. હવે ને સંધ્યા સાથે શું વાંધો છે એવું હોય તો તું સંધ્યાને પૂછને કે એને શું પ્રોબ્લેમ છે એકબીજાને. અરે ભાઈ, તો નાની નાની બાબતો મને કહે છે કે હું જ્યારે આ હતી ત્યારે મારી પાસે કામ કરાવતી, મને ટકટક કરતી, અને હું કાંઈ કામ છે તો મારું કામ નહીં કરતી. આવી બાબતો લઈને કાઢે. તું સંધ્યાને પૂછી લે કે મૂળ બાબત શું છે, ઝઘડા શેને કારણે થયા છે, કેમ બોલતા નથી, બંને વચ્ચે અઠાગરા કેમ પડી ગયા છે. મને તો એમ લાગે કે ભાભી તમારે રમત કરે છે. રમત નથી કરતી, સાચું જ કહે છે. તું એનું રૂપ નથી જોયું, મેં જોયું છે. બેડરૂમમાં હોય ને ત્યારે મને જ ખબર હોય કે ત્યાં શું ઘટના ઘટતી હોય. તું સમજવાનો પ્રયત્ન કર મારા ભાઈ, નહીંતર મારું જેવું ઝેર થઈ જશે. આ તારા લગ્ન થઈ ગયા હોત ને તો હું કાંઈ ન કહી શકત, પણ તો લગ્ન થવા જઈ રહ્યા છે ને તો એની જગ્યાએ બીજી છોકરી ગોતી લઈશું એમ કહું છું. તું સમજવાનો પ્રયત્ન કર. અરે એક મોટો ભાઈ પોતાના નાના ભાઈ માટે ગમે એ કરવા તૈયાર થઈ જાય. અરે કદાચ ને જીવ આપવો પડે તો જીવ આપવા તૈયાર થઈ જાય. ને તમે કદાચ તમારી પત્ની એટલે કે મારા ભાભીને મનાવી નથી શકતા. એટલે ધૂળ છે તારી, એટલે ધૂળ છે તમારી જિંદગીમાં. એટલે તારું કહેવાનો મતલબ શું છે કે હું એનાથી બીવું છું? હા ચોક્કસ. ના મરદ છું એમ? હા ચોક્કસ. હું તારી ભાભીને કંઈ કહી ના શકું એમ? ચોક્કસ. રહેવા દે. આ તો મને એમ છે કેમ છે? કે ઘરમાં ઝઘડો નથી કરવો. અને બાકી જો મારો મગજ છટકી જશે ને તો હું તારી ભાભીને પણ ઘરની બહાર કાઢી મૂકવાની હેસિયત ધરાવું
કેમ હવા નીકળી ગઈ? હે નીકળી કેમ ગઈ? નીકળી જાય ભાઈ. આ તારા લગ્ન થશે ને પછી તને બધી હકીકતની ખબર પડશે. ત્યારની વાત ત્યારે, અત્યારનું મારા ભાભીને સંભાળો ને ભાઈ. અને હું કે જો હું એને લગ્ન કરી તો કરશે હું. જો એમાં એવું છે કે હા. ઈ એવું કહે છે કે જો ઈ આ ઘરમાં આવશે ને હા. ઈ દિવસે હું આ ઘર છોડીને જતી રહીશ. અરે એટલે આપણે તો લગ્ન કરીએ કે પપ્પાને તો એકનું એક જ થયું ને. હા. એક વહુ ગઈ ને એક વહુ આવી. ના ના એક કામ કરો ને, વહુ ને તમે જતા રહેજો. એક રસ્તો છે, નોખા થઈ જાય. નોખા થઈ જઈએ પણ તું સમજતો નથી હું કે મારી આવક તો તને ખબર છે ને ટૂંકી છે, એટલે નો પૂરું પડે યાર. અરે 5-15 રૂપિયા જોતા હોય તો હું આપીશ. આ રસ્તો સારો છે. હું તારી ભાભીને ધમકી આપી દઉં કે છે ને આપણે નોખા રહેવા જતા રહીએ, કારણ કે ઘર મૂકવાની તો હિંમત નહીં ચાલે. એટલે હું કહી દઉં છું કે ભલે લગ્ન કરી લેતા આપણે અલગ રહીશું. હા એટલે પછી થોડા દિવસ પછી ક્યાં જશે? હા એમ પછી થઈ જાવ પાછ ભેગા. એવું જ કંઈક કરવું પડશે, નહીતર છે ને જો હવે છે ને હા આ શું કહેવાય, હું શાંતિથી વાત કરે આપણો મેળ નહીં પડે. ના રે ભાઈ. હવે સાવધ થવું પડશે. હા આ બકરી સામે સાવધ થવું પડશે. હા થાવ. અત્યારે હું જાઉં છું મારા બેડરૂમમાં. હા 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 તારી ભાભીને શું કરું જોતું આકડે. વાહ ભાઈ વાહ. પણ આમાં ખબર ન પડી સાવધ કોણ ને બકરી કોણ. આ બેવ છોકરીઓ જીદે ચડી છે હામ હામે, ખબર નહીં હવે શું થશે. જય શ્રી કૃષ્ણ વેવા. એ જય શ્રી કૃષ્ણ વેવાય, બેહો બેહો આવો. કેમ એકલા એકલા બેઠા? સંધ્યા ક્યાં ગઈ? અરે બધાના મોં અત્યારે છે ને ચડેલા છે વેવાય, હું કહું તમને. હું એટલે જ આવ્યો છું કે તમે કંઈક સમજાવો ને તો આ ઉતરેલી કઢી જેવા જે ડાસા લઈને ફરે છે ને એ હારા થાય. એ વાત આપણે પછી કરીએ, પહેલા એમ કહો તમારી તબિયત કેવી છે? તબિયત તો ઘોડા જેવી છે, કાંઈ વાંધો નથી, પણ આમ નામ જો હાલશે ને તો હવે તબિયત બગડવાનો વાર નથી. વાત તો તમારી સાચી છે. આ ફાલ્ગુની જીદ લઈને બેઠી છે, અહીંયા આ છોકરી જીદ લઈને બેઠી છે. મારે તો બેમાંથી એકેને કહેવાય એવું નથી રહ્યું, કરવાનું હું? અરે તમે ન કહો તો તમારી છોકરીઓને કોણ સમજાવે? અમે તો સમજાવીને થાકી ગયા છીએ. નાનીને કહું તો એને એમ થાય છે કે મને જ કે કરે છે, મોટીને કહું છું તો એને એમ થાય છે કે હું મોટી છું તો મને જ કે કરે છે કે છે. હવે આવું હોય ને તો હું આગળ સાગરને ના પાડી દઉં, હાલને ભાઈ બીજી છોકરી ગોતી લેજે. પણ વાત શું છે ખબર? એકાબીજીને પ્રેમ કરે છે. પણ મેં એ જ કીધું સંધ્યાને કે તને બીજો છોકરો ગોતી દે હું, પણ સંધ્યાએ ના પાડે છે કે હું કે અમે બંને જણા પ્રેમ કરીએ છીએ. કે કાંઈ એમ થોડું એમ કે ભૂલી જવાય. તમે એમ કહો છો કે બીજો છોકરો ગોતી દે. આ તો કેવું થયું કે આ લુગડા નથી ગમતા તો ઓલા ને ઓલા નથી ગમતા તો ઓલા, એવું ન હોય. મને કે છે આગણિયા જો જુદા કરી દે મોટાને રાજને. હવે એને પગાર ઓછો છે, જુદા કરીને બિચારાકનું પૂરું ન પડે, એટલે મારે તમારી સુધી આવવું પડ્યું. મેં કીધું છેલ્લું હથિયાર તમે સવો. વાત સાચી છે, તમે આવ્યા છો મારા માથા હામાં વેવાય. પણ હવે એક દીકરો છે તમારો, એ જુદો થઈ જાય નાના દીકરાને પણ આવા હાટું થઈને, તોય ખોટું દેખાય ને કે બે બેનું હતું તોય એમ કે જુદી થઈ ગઈ, કે હંપી ન રહી ઘરમાં. તો હવે તમે છે ને એક કામ કરો, તમારી સંધ્યાને લઈને અમારા ઘરે આવો અને બે બહેનોને છે ને હામાહામી કરો ને કાંઈક સમાધાન થાય ને એવું કરો. નકર એકનું જોડશું ને ત્યાં એકનું તૂટશે. એકનો તૂટશે. સંધ્યાને મેં સમજાવી કે તું જાતું કર ને, આ તારી બેનનું રસ્યું રસાવેલું ઘર એ તૂટી જાય છે. તે કે કાંઈ વાંધો નહીં, કે એમ કે એનું તૂટતું હોય તો મારે શું કે, પણ હું તો એમ કે સાગર હારે જ લગ્ન કરવાની છું. એટલે મને એ ચિંતા થતી હતી. પણ તમે આ સારું વિચાર્યું એ નો જાતું કરે, સંજ્યા નો એની પ્રેમ કર્યો છે. તમારે મોટીને સમજાવાય કે તારું છે અને હાસવીને બે એમ. એ જ કહું છું, મોટીને સમજાવવા આવી હું, અને છે ને મારી નાનીને હારવાર લેતી આવીશ. એટલે બે બેનો કાંઈક હામહામી મોઢા જોવે એકબીજાના, અને કાંઈક એકબીજાની દયા આવે ને કાંઈક સમજી જાય તો ઠીક છે બે. હા, નકર આમાં તો બહુ મોડા એંધાણ દેખાય છે. હવે જે કાંઈ છે ને વાત એ તમારા હાથની વાત છે. કાંઈ વાંધો નહીં, તમે ચિંતા ન કરો. અને આમ તો છે ને મારી ફાલ્ગુની ખરીને
બહુ ડાઈ છે હો. ભલે અત્યારે જીદે ચડી છે પણ હું સમજાવીને તો મારી ફાલ્ગુની સમજી જાય એવી છે પાછી. ના ના, એમ તમારી દીકરી ડાય જ છે, પણ મૂળ આ વાતને લઈને એ વાતને મરોડે છે, સમજ્યા? ઈ થોડા દી એમની કરશે પછી ઈ ઠેકાણે પડી જશે. ઈ હું સમજાવું છું ને આવીને, એટલે તમે ફિકર કરો માં. અને આ સંધ્યા તો હું નાની ખરી ને એટલે પહેલેથી લાડકી રહેલી ને એટલે જે પકડે ને એ મુકતી જ નથી. એ બે બહેનો ને ઈ શું એને વેર છે કે અહીંયા તું નહીં ને ઓલી કે અહીંયા નહીં, શું છે એ બધું? હવે તમને સાચી વાત કરું વેવાય, આ ફાલ્ગુની ખરી ને એ અમારે હાવકી છોકરી છે. અરે સાવકી હોય કે ગમે એ હોય, હગી બેન હોય, બેન ઈ તો બેન જ કહેવાય ને. પણ એ હું સમજુ છું, આ મારી છોકરી નથી સમજતી એનું હું. મેં ફાલ્ગુનીને કોઈ દિવસ નથી આવવા દીધું. અને આ અમારે છે ને પકડીને બેઠી છે કે એ સાવકી છે ને એટલે એ અહીંયા રહેતી હતી ને તો કે એ આવું જ કરતી, મારી વસ્તુ હોય એ લઈ લેતી, આમ કરતી. અને ઓલીને મગજમાં એ ગરી ગયું છે કે હું મારા બાપાના ઘરે હતી તો આ મને શાંતિ ન લેવા દેતી, એટલે એને એવું છે કે હું અહીંયા રહું છું ને તો હું શાંતિથી રહું છું. પાછી ઓલી આવશે તો મારે પાછા ડખા ને રોજની વઢવાળું કરી જશે. ફાલ્ગુનીની વાત જોતા તો ફાલ્ગુની એની જગ્યાએ સાચી છે, કારણ કે તમારી સાવકી દીકરી છે એટલે તમારી નાની દીકરી થોડુંક માથા ભારે થઈને તો રહેતી જ હોય, તો જ ફાલ્ગુની ના પાડતી હોય. વાત સાચી છે, પણ ઓલી છોકરી બિચારી મારે હાવકી ખરી ને એટલે ઈ છે ને જાતું કરી દેતી હોય ને એટલે આ ફાવી ગઈ. હાલો તો હું ગેટે ઉભો રહું છું, સંજયને બોલાવીને આવો તમે. એ હા હો, ચોક્કસ હું આવું, તમે ચિંતા ન કરતા. હા હાલો. શું વાત હતી બા, અહીંયા આવ્યા? જો બેટા, આવવું પડે ને એવી પરિસ્થિતિ હતી એટલે મારે આવવું પડ્યું દીકરા. મને ખબર છે કે તું સંધ્યાના સાગર હારે લગ્ન થાય ને એ વાતથી તું રાજી નથી. તો એ વાત તો બધાને ખબર છે, મારા ઘરમાં એ ખબર છે ને તમારા ઘરમાં એ ખબર છે, પછી એ વાત કરવા અહીંયા આવવાની શું જરૂર હતી? આમાં છે ને સાગરે એમ કે છે કે હું સંધ્યા સિવાય બીજે લગ્ન નહીં કરું, સંધ્યાએ એમ કે છે કે હું સાગર સિવાય બીજે ક્યાંય લગ્ન નહીં કરું. આ બધી માથાકૂટને લઈને તારા સસરા મારી જોડે આવ્યા હતા. એમને તમારી સાથે શું વાત કરવાની હતી? દીકરા, ઘરના વડીલ છે તારા સસરા છે એ તો આવે તો ખરા ને મારી પાસે, ગમે તેમ તો હું તારી માં છું ને. સાવકી મમ્મી છો મારા, એટલા માટે મને ખબર છે કે તમે મારા કરતાં વધારે તમારી દીકરીનું જ વિચારશો. ના બેટા, તને એવું લાગે છે કે હું તારી સાવકી મમ્મી છું, પણ મેં ક્યારેય તારી હારે એવું વર્તન નથી કર્યું બેટા. અત્યારે તમારી દીકરીનું કામ છે ને એટલા માટે તમે આવા શબ્દો બોલો છો, પણ તમે એ યાદ રાખજો, હું આ સગપણ ક્યારેય નહીં થવા દઉં. જો બેન, આપણે ભલે ગમે એટલા ઝઘડ્યા હોય, ગમે તે થયું હોય, પણ આ બધી બહુ સિરિયસ મેટર કહેવાય, આમાં આવી જીદ ના કરાય. અને હું તને ગેરંટી આપું છું ને, આપણે ક્યારેય ઝઘડો નહીં કરીએ, એવી સિચ્યુએશન જ નહીં આવે કે આપણે ઝઘડો થાય. મને ખબર જ છે કે તું આ ઘરમાં આવશે ને એટલે મારે આ ઘર છોડવાનો વારો આવશે. એના કરતાં પહેલાથી જ છોડી દઉં ને. એક કામ કરું, હું અને રાજ કશે જતા રહીએ, પછી તમે તમારે જે કરવું હોય ને કરો. લગ્ન કરવા હોય તો લગ્ન કરી લેજે, નહીં કરવા હોય તો નહીં કરતી. ફાલ્ગુની, તારે ને રાજે ક્યાંય જવાની જરૂર નથી બેટા. અને સાંભળ, એ તો તમે જ્યારે લડતા હતા ને તો બંને બહેનો નાની હતી ને એટલે ઝઘડા થાય જ. તને એવું લાગે છે કે હું સાવકી હતી એટલે એવું, પણ બે સગી બહેનો હોય ને તોય ઝઘડતી હોય છે, તો એમાં આવું ખોટું લગાડવાનું એ દીકરા. મેં તને ક્યારેય કંઈ કીધું છે? મને ખબર જ છે, આ સંધ્યાથી છે ને મારું સુખ જોવાતું જ નથી. પહેલાં ઘરે હેરાન કરતી હતી અને હવે એને હજી બાકી રહ્યું હશે એટલા માટે મારા સાસરે અહીંયા આવીને મને હેરાન કરવા માંગે છે. અરે એ તમને છે ને વેમ છે, આ વેમમાંથી જેટલા દૂર થઈ જાવ ને એટલું વધારે સારું. જો બેટા, એ વખતે એ તમારું નાનપણ હતું અને અત્યારે તો તમે બે બહેનો સમજણી થઈ ગઈ છો, એને સમજણ આવી ગઈ છે હવે. એ જ તો કહું છું કે હવે એનામાં સમજણ આવી ગઈ છે ને એટલા માટે એણે આ પ્લાન કર્યો કે હું હવે મારી બેનને આ રીતે હેરાન કરીશ. જો સાંભળ, તને એવું લાગે છે ને કે એ તને આ રીતે હેરાન કરવા આવે છે તો મારી એક વાત માન બેટા, સાગરના ને સંધ્યાના લગ્ન થઈ જવા દે. અહીંયા આવ્યા પછી જો સંધ્યા તને હેરાન કરે ને તો તને જે યોગ્ય લાગે ને એ તું કરજે. ખબર જ છે પછી હું શું કરી લેવાની હતી. લગ્ન થઈ જાય પછી હું શું કરી લેવાની હતી. પછી તો અમારી પાસે એક જ રસ્તો રહે, હું અને રાજા ઘર છોડી દઈએ. તો એ પહેલા જ કરી લઈએ ને. પણ શું કામ આવું કરે છે? એક મોકો તો આપ તારી બેનને. બેટા, તારી નાની બેન સમજીને એને માફ કરી દે ને દીકરા. જો બેન, આ બા છે ને મમ્મી મમ્મી આપણા 3 વાર બોલી ગયા કે નાની બેન સમજીને માફ કરી દે, ભૂલમાં થઈ ગયું, ભૂલમાં થઈ ગયું. બિચારા એકની એક વાત કેટલીક વાર કરે.
માની જા ને હવે. શું માની જાઉં? મને ખબર જ છે કે આપણા બેનું ક્યારેય બન્યું નથી અને આગળ પણ નથી બનવાનું. આવું તે વિચારી લીધું છે. બધું આપણે વિચારીને કેવું છે ખબર છે, આપણે જેવું વિચારીએ ને એવું આપણી જોડે થાય. આપણે સારું વિચારીએ તો આપણી જોડે સારું થાય. જો બેન, હવે હું તને આ છેલ્લી વાર કહું છું, તને તો ખબર છે ને કે હું સાગરને કેટલો પ્રેમ કરું છું. મને સાગર નહીં મળે ને તો હું સુસાઇડ કરી લઈશ. કેવી વાત કરે છે? આવી ગાંડા જેવી વાત થતી હોય? અને મને નહોતી ખબર કે તું સાગરને આ હદ સુધી પ્રેમ કરે છે, કે એના માટે તું જીવવા મરવા પણ તૈયાર છે. જો મારી જ ભૂલ હતી, મારા ગુસ્સાના લીધે હું આ સંબંધની ના પાડતી હતી, પણ તમે ચિંતા નહીં કરો, હું બધું સરખું કરી દઈશ. થેન્ક યુ દીદી. જુઓ વેવાય, આ તમે મને કીધું તું એમાં બધું થઈ ગયું ને, બે બેનું એક થઈ ગઈ ને. એલા એટલે તો કહું છું કે માએ માં બીજા બધા વગડાના વાહ. તો પણ શોપિંગનું ને બધું શું વિચાર્યું? ક્યાં જવાનું છે અને ક્યારે જવાનું છે? અને એના પહેલા તો આપણે પંડિતને બોલાવવાના છે અને મુહૂર્ત કરાવવાનું છે. આમ જો, તું મોટી બેન છે અને જેઠાણીએ છે, ડબલ સગાઈ છે ને. હવે તો મારો રાજ ચાલશે. પંડિત પેલા રાજને બોલાવો, પછી બધું આગળ કાર્યવાહી કરીને. ભાભી એક વાત કહું, ખોટું ન માનો તો આ એલ અને એક્સેલ બંને સાથે બહુ સારા લાગે છે. પેલું શું કહેવાય, સરભર થઈ જાય ને. તું તો હવે બહુ ન બોલતા વધારે સારું, મને બધી ખબર છે હો. માયન આ કેટલી મહેનત કરી ખબર તને? તે માયન આ ફિટ થયું. પણ મને એ નથી સમજ પડતી, આ એક્સેલ માંથી તમે એલ કેવી રીતે થવા લાગ્યા? ના ના, એ તો હવે એલ સાથે રહેવું છે તો પછી એના જેવું તો બનવું જ પડે ને. હા, ડાયટિંગ હું જોઉં છું, સાગરભાઈ ડાયટિંગ બહુ કરે છે. આ બધું સંધ્યા જ શીખવાડતી હશે. અરે ના ના, એવું કાંઈ નથી. સંધ્યા તો બિચારી કહેતી હતી કે તમે જેવા છો ને એવા મને પસંદ છો, પણ પછી આમ રોડ ઉપર નીકળી અને કોઈ એમ કહે કે મોટું પતલુંની જોડી નીકળી તો એ સારું ના લાગે ને. સમજી ગઈ હો, સમજી ગઈ. એમ પણ હું મારી બેનને છે ને તમારી કરતાં વધારે ઓળખું છું. આમ ભલે છે આવી, પણ છે ને બહુ જિદ્દી છે. એને જે જોઈતું હોય ને એ લઈને જ રહે, પહેલેથી જ આવી છે. પણ એમાં ફાયદો થયો ને મારો. ફાયદો તમારો તો થયો, હવે મને ફાયદો થશે કે નુકસાન એની ખબર નથી. થશે ફાયદો થશે. જે પણ હોય, પણ લો, આવો મોટા ભાઈ, આવો આવો. પણ પેલી વાત તો યાદ છે ને, આપણે શોપિંગ કરવા સાથે જ જવાનું છે અને જે હું કહું ને એ જ લેવાનું છે. મારી ચોઈસની વસ્તુ લેવાની છે, સમજી ગઈ ને? કેમ પણ પણ મારી ચોઈસની પણ લેવી પડે ને, ખાલી એકલી તું કે એવું થોડી ચાલે. ના ના, પણ મને છે ને તારા માટે કંઈ પસંદ કરવું હોય તો બેનની વાત આટલી તો માને ને. હા હા, માનું ચાલ. તે તો કહ્યું હતું ને, હમણાં જ કહ્યું હતું ને કે હું તારી બધી વાત માનીશ. પણ કેવી રીતે થયું આ બધું? અરે પણ શાંતિ રાખો, બીજ છે મારી સંધ્યા. લે અરે ભાઈ, તારી સંધ્યા પછી પણ આ ઉત્તર દક્ષિણ ભેગા કેમ થઈ ગયા? હા, ઉત્તર દક્ષિણ ને ભેગા કોણ કરે? આકાશ આકાશ ને ધરતી. તો આ આકાશ ને આ ધરતી ભેગા થઈ ગયા. તો દક્ષિણ ને ઉત્તર કોણ? એ મારા બાપા. રાખો ને. એ બધું છોડો ને, પણ આ બધું થયું કેવી રીતે? મમ્મીએ મતલબ મારા ભાવી સાસુમાએ એમને સમજાવ્યા. ઓ ભાઈ, આપણા ભાવી તમારા તો છે, ભાવી કોના? મારા. જવા દો ચાલો. અરે પણ જે હોય સાસુ છે, બોલ ને આગળ. ભાઈ, આપણા સાસુમાએ સમજાવી બે બહેનોને અને કીધું કે તમે બે સાથે રહ્યો, મોજથી રહેશો, ખુશીથી રહેશો અને બે ભાઈઓને સાચવી લેશો. તો અત્યાર સુધી હું પણ એ જ કહી રહ્યો હતો, તો મારી વાત કેમ ગળે ના આવતી? પારકા કાન વીંધે ને ત્યારે કોઈ ના સમજે, પોતાના કાન વીંધવા જાય ને ત્યારે બધા સમજે. આ ઊંધી કહેવત નહીં બોલ્યા? હા કા? પણ આપણામાં તો એવું જ બન્યું ને, આ પારકાના પોતાના. એટલે તમે પોતાના તો છો, પણ એટલા તો નહીં ને એમ. આ લગ્નના હરકમાં છે ને એમ નહીં. હા, સાચવવા પડે વધારે. તું શાંતિ રાખ. એટલે તું હવે આની સાથે રહીશ? હા. ઘર છોડીને નહીં જાય? ના, બસ હવે જે કરવું એ કરો, ચાલશે. હા, જે કરવું હોય શું, ખર્ચાની તૈયારી કરો, લિસ્ટ બનાવો હા. અને બધી વસ્તુઓ બુક કરાવો. અરે એ તો બધું થઈ જશે, તું ઘર છોડીને નહીં જાય ને? ના આવે. બસ હવે બધું ગમે એટલા લાખો રૂપિયા લૂંટાવી દઉં. એક મિનિટ, મારી એક નાની એવી રિક્વાયરમેન્ટ છે. હા, બોલ બોલ, તમ તારે સંજય બોલ. મારે છે ને સારામાં સારી ચોલી જોઈએ છે. શાંતિ રાખ ને ભાઈ, બોલવા દે ને એને. બોલ.
બોલ. એ તો જોઈએ જ છે હા જોઈએ છે જોઈએ જોઈએ. પણ એ વાત નહોતી તો મને ડેસ્ટિનેશન Destination કેવા અમારા વિચારો કેટલા મળે. એ હું વળી હે ડેસ્ટિનેશન વેડિંગ એટલે એવું કે અહીંયા ના થાય એની માટે એક જગ્યા ફિક્સ કરવામાં આવે, ત્યાં જઈને લગ્ન કરવાના. અચ્છા આ બધા પોપડામાં લગ્ન કરે ઈ? પોપડું ને ડેસ્ટિનેશન ક્યાંનું ક્યાં પહોંચાડી હા, દીધું. આપણે બધા મંડપ એક સાથે નાખીને લગ્ન કરે એ જ ને? એ ન હોય તો ડેસ્ટિનેશન સમૂહ લગ્ન એમાં લગ્ન કરવા છે, સમૂહ ખર્ચો લગ્નમાં. બચાવો છે આ લોકોએ. અચ્છા. અરે ખર્ચો એક વાહ, વાર વાહ. કરવાનો, એમાં હું બચાવવાની વાત કરવાની. એ- આ લોકોને કાંઈ સમજ નથી પડતી મમ્મી. કાંઈ વાંધો આપણે નહીં. ખર્ચો કરી જ નાખવાનો જો. છે. બસ મારી વાત સાંભળો, આ લોકોની જેવી ઈચ્છા છે ને કે સમૂહ લગ્નમાં લગ્ન કરીશું. એ સમૂહ લગન નથી કરવાના લગન. ડેસ્ટિનેશન વેડિંગ મતલબ કંઈક બીજી જગ્યાએ, મતલબ દુબઈમાં જઈને, મનાલીમાં જઈને, કોઈ જંગલમાં જઈને. ફિક્સ જ છે મારું તો કઈ જગ્યાએ ધીરો રે બોલ ને. બાલી. પેરિસ ઓહો પેરિસ. પેરિસ. શું જગ્યા પસંદ કરી છે સંધ્યા. એટલે- જો યાદગાર રહેશે હો જિંદગીભર. એ ક્યાં આપણી બાજુની સોસાયટીમાં આવ્યું હે બીજો દેશ છે. પણ એટલે તમે 2 જણ થઈને લગ્ન કરવાના? ના ના બધા. બધા એટલે કેટલા? આપણા જે આપણે કુટુંબીઓને બોલાવીએ ને એમ 500 માણસ થાય, એ બધાને તમે લઈ જશો? લેવા જ પડે ને. એ હા ડેસ્ટિનેશન વાળી જે કરવાનું છે કર, અને હા વાંઢોર એની કરતા છે ને આ જે આપણે કર્યું છે ને, જે મારા લગ્ન કર્યા છે ને એમ ગોઠવો. આ મને ખબર છે તો ફાર્મમાં લગ્ન કરવાની વાત કરે છે, પેરિસ સુધી પહોંચવાની જરૂર નથી. તો પેરિસ જશું ને તો કપડાં પહેરવા પણ નહીં રહી, યાદ છે? આમ જો સંધ્યા હચોડું જાય ને એના કરતા આપણે થોડાક માપમાં વી આવીએ. હા. પેરિસમાં ચેલો ટાવર છે ને એ આપણા ફાર્મમાં મૂકી દેવું. હા, હા. હા બસ એવું કરે તો આપણે અહીંયા ને અહીંયા ક્યાંક બીચ પર કેમ કરીએ તો નહીં ચાલે હા તો જાય ને એ તંતર આમ જાય. ચાલશે, આયા ને અહીંયા ચાલશે. ડુમસ જવું છે, ઉભરાટ જવું છે કે મને એ સાગર એટલું આપણે બધું ક્રોઝવે માં ગોઠવી દઈએ, ક્રોઝવે. આપણે માંડવી બીચ જઈએ તો કચ્છમાં જઈએ. હે ને? આમ જો ધોળું રણ ને ફરતી કર ને પછી આપણે હા કઈ વાંધો નહીં. હા હરખાય લે જેટલું હરખાવું એટલું હરખાય લે પછી ફિક્સ ફિક્સ તમે કહો ત્યાં લગ્ન નહીં મળે. થશે. એક કામ કરો, આપણે અહીંયા જેવી રીતે સાદાઈથી લગ્ન થાય ને એટલે એવી રીતે કરી લો, અને પછી આની જે ઈચ્છા છે ને પેરિસમાં જવાની, એ તમે બંને ફરવા જઈ આવજો. હા ત્યાં જઈને હનીમૂન મનાવવા જાવ, કોણ ના પાડે છે? પણ એ તો ફિક્સ જ હતું હા તમારું કેટલું બધું ફિક્સ છે હો? અમે બધું આ આપણે લૂંટાઈ જવાના લાગે. આ કેન્સલ જ રાખો, આ લગન કેન્સલ રાખો. કેન્સલ કેમ ના કેન્સલ ના થયો, કેન્સલ નહીં. અમે નક્કી કર્યું છે. honeymoon માટે તો ખાલી ખાલી પેરિસ, સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડ જ જવાનું હા હા સ્વિટ્ઝરલેન્ડ તો શું તમે એક કામ પવન. કરો, હા, સ્વિટ્ઝરલેન્ડની ટિકિટ બુકિંગ કરાવી નાખો, આપણે લગ્નનું પછી જોઈ લઈએ. પેલા હનીમૂન પર જઈએ. હા જાઓ. અરે આપણા સંસ્કાર છે એવા. ના ના પેલા લગ્ન તો પછી પેરિસ વાળી, સ્વિટ્ઝરલેન્ડ વાળી પહેલા છે ને આ બાપાને પાસે કેટલા પૈસા છે ને ઈ પૂછ પહેલા. કેટલા પછી છે? કાંઈ નહીં મોજ કરી લીધી ને શબ્દોથી મોજ હા, કરવા બસ છે ને યાર. પછી ક્યાં આવો મોકો મળવાનો લગ્ન રાજી, પછી બે સ્વિટ્ઝરલેન્ડ જઈ આવ્યા, પેરિસમાં તમારા લગ્ન થઈ ગયા, બધું પતી ગયું છે. હવે જ્યાં હતા ને ત્યાં આવી જાઓ, અને જેમ બને એમ છે ને જલ્દી તમારા લગ્ન કરી દઈશું, એટલે પાછું આ બેને કઈ ઝઘડો ના થાય ને મારા લોચા ના થાય. હારું ભાઈ ભાણજીભાઈ ની વાડી રાખો ને લગ્ન પતાવો જાઓ. અહીં જ રાખવાની હતી આપણે. ખબર જ હતી.